અને હવે આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબ સહિતના સ્ટાફ ડેન્ગ્યુની ચપેટમાં આવ્યો છે। અમદાવાદમાં પણ ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ જ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે। સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 68 થી વધુ ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે। પીજીમાં રહેતા ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટુડન્ટ્સ ડેન્ગ્યુના ચપેટમાં આવી ગયા છે। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબ સહિતનો સ્ટાફ ડેન્ગ્યુની ચપેટમાં આવ્યો છે। મહત્વના સમાચાર, ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ જ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે। તો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 68 થી વધુ કેસ નોંધાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જે રીતે રોગચાળો વકરી રહ્યો છે ત્યારે હવે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ તેમાંથી બાકાત નથી રહ્યો। ડેન્ગ્યુના સતત કેસ વધી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ડેન્ગ્યુની ચપેટમાં આવ્યો। 68 પોઝિટિવ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, જે રીતે રોગચાળો વકર્યો છે, ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને વાત કરીએ સિવિલની તો ત્યાં જ જે નર્સિંગ સ્ટાફ છે અને ડોક્ટર્સ છે તેઓ પણ ડેન્ગ્યુની ચપેટમાં આવી ગયા છે। શું વિગતો મળી રહી છે? પરંતુ તે વાતો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલની અંદર ઠેર ઠેર ગંદકી જોવા મળતી હતી। એની પહેલા પણ જીએસટીપીએ અહેવાલ જે છે તે દર્શાવ્યો હતો, પરંતુ તે અહેવાલની કોઈ અસર ન જોવા મળી। પરંતુ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ વાત એ થઈ રહી છે કે સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકી જે છે તે જોવા મળી રહી છે, જેનો ભોગ સિવિલ હોસ્પિટલના સારવાર કરતા ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ જે છે તે બની રહ્યું છે। મહત્વની વાત છે કે ગઈકાલે એક રિપોર્ટ જે સામે આવ્યો હતો ને રિપોર્ટની અંદર સિવિલ હોસ્પિટલના 68 થી વધુ ડોક્ટરો તેમજ નર્સોને ડેન્ગ્યુ પોઝિટિવ કેસો જે છે તે સામે આવ્યા છે। કહી શકાય કે સિવિલ હોસ્પિટલના એસઆઈ પર અનેક વખત ફરિયાદ લેખિત હોસ્પિટલને આપવામાં આવી છે, પરંતુ તેનો કોઈ પણ યોગ્ય નિરાકરણ ના આવતાની સાથે જ ડોક્ટરો જે છે તે ડેન્ગ્યુનો ભોગ બન્યા છે। ગઈકાલે અને 2 દિવસથી સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ જે છે તે આવી હતી, જેમાં ડેન્ગ્યુ મલેરિયાના અધિકારીઓ જે છે તે આવ્યા હતા। તેઓએ સિવિલ હોસ્પિટલમાં ચકાસણી કરીને ચકાસણીમાં સામે આવ્યું કે સિવિલ હોસ્પિટલની અંદરથી ડેન્ગ્યુ અને મલેરિયા થતા રોગોના મચ્છર જે છે તે મળી આવ્યા હતા। સાથે સાથે કહી શકાય કે આ મચ્છર મળી આવતાની સાથે ડેન્ગ્યુ અને મલેરિયાના અધિકારીઓ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત એસઆઈ, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના તમામ લોકોને સૂચના આપી દીધી છે કે આ પ્રકારની ગંદકી ચલાવી લેવામાં નહીં આવે। જો આ પ્રકારની ગંદકીનો કોઈ પણ યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સિવિલ હોસ્પિટલને નોટિસ પણ આપવામાં આવશે। એટલે કહી શકાય કે જ્યારે ચોમાસાની સિઝન આવતી હોય છે, સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, સુપ્રિન્ટેન્ડન્ટો સિવિલ હોસ્પિટલ તેમજ પોતાના ઘરને સાફ રાખવા સૂચનો આપતા હોય છે, પરંતુ પોતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ જો કહી શકાય કે ડેન્ગ્યુની ચપેટમાં આવતા હોય તો સિવિલમાં રોજના 5000 થી વધુ ઓપીડી રહેતી હોય છે, લોકો સારવાર માટે આવતા હોય છે। તેમનું શું સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને નર્સો જો પ્રકારે આ ભોગ બનતા હોય તો સારવાર લેવા આવતા દર્દીઓનું શું તે પણ ક્યાંક ને ક્યાંક ડેન્ગ્યુનો ભોગ જે છે તે બની શકે છે। જી જતીન, ડોક્ટર્સ અને જે નર્સિંગ સ્ટાફ છે તે જ લોકો જે બીમાર વ્યક્તિઓ તેમના ત્યાં આવતા હોય તેમની સારવાર કરતા હોય છે, બીમારીમાંથી મુક્ત કરાવતા હોય છે અને હવે તે જ લોકો આની ચપેટમાં આવી ગયા છે, તો પછી સામાન્ય લોકોનું શું? બિલકુલ મહત્વની વાત છે કે સિવિલ હોસ્પિટલની અંદર કેટલાય ગંદકીની જગ્યાના ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં પણ તે ફોટો વિડીયો મૂકવામાં આવે છે, પરંતુ સેનેટરી ઇન્સ્પેક્ટર યોગ્ય સફાઈ ન કરતા હોવાને કારણે, કારણ કે તેઓ અંદરના સ્ટાફને બદલી પણ કરવામાં આવતી હતી, તમામ પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટર, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના સેનેટરી ઇન્સ્પેક્ટર અને બીજે મેડિકલના સેનેટરી ઇન્સ્પેક્ટર, આ બંને સેનેટરી ઇન્સ્પેક્ટરને સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા ખખડાવવામાં આવ્યા છે યોગ્ય સફાઈ ન થતી હોવાના કારણે। પીજી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પણ ડેન્ગ્યુની અસર થઈ છે। એટલે ખાસ કરીને કહી શકાય કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ જ જો ડેન્ગ્યુથી સેફ નથી તો આવનારા મોટી સંખ્યા 5000 થી 7000 દર્દીઓ જે રોજ સારવાર માટે આવતા હોય છે તે ક્યાંથી સેફ? એટલે સિવિલ હોસ્પિટલે લોકોને સૂચના પછી આપી લોકોને ઘરની બહાર જે પાણી ભરાતા હોય છે તેની જાહેરાત કરતા હોય છે, પરંતુ તેઓ પોતાના સિવિલ હોસ્પિટલની અંદર યોગ્ય ટ્રીટમેન્ટ કરાવે, યોગ્ય સારવાર કરાવે। હાલ સિવિલ હોસ્પિટલના D6 વોર્ડની અંદર કેટલાય ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને દાખલ કરવામાં આવેલા છે। સંપૂર્ણ માહિતી છે તેની પીડીએફ યુએસટી પાસે ઉપસ્થિત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલ પોતાની બેદરકારી જે છે સેનેટરી ઇન્સ્પેક્ટરની બેદરકારીના ભોગને કારણે
ડોક્ટરો તેમજ દર્દીઓ ડેન્ગ્યુનો ભોગ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જે 68 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે, શું હવે તેમની આંખ ખુલશે ખરી? હવે કોઈ પગલાં ભરાશે? શું લાગી રહ્યું છે? બિલકુલ, ત્યાં અગાઉ પણ સિવિલ હોસ્પિટલની અંદર પહેલા 7 થી 8 ડોક્ટરો અને 23 થી 24 વર્ગ 4 ના કર્મચારીઓ પોઝિટિવ થયા હતા. તે અહેવાલ પણ તમામ મીડિયાએ બતાવ્યો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ સિવિલ હોસ્પિટલના સેનિટરી ઇન્સ્પેક્ટર આંખ આડે કાન કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પહેલા વાત કરીએ તો માત્ર ગણતરીના જ કેસો સામે આવ્યા હતા, પરંતુ તેનું યોગ્ય નિરાકરણ ન હોવાને કારણે આવા કેસ જે છે તે સિંગલ ડિજિટમાં હતા, અત્યારે ડબલ ડિજિટમાં થઈ ગયું છે. કહી શકાય કે જો સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા તમામ ડોક્ટરો, દર્દીઓ તેમજ દર્દીઓના સગા ડેન્ગ્યુનો ભોગ બની શકે છે. આ અહેવાલ જીએસટી એટલા માટે બતાવી રહ્યું છે કે ખાસ કરીને સિવિલ હોસ્પિટલના જવાબદાર તંત્રની આંખ ખુલે અને સિવિલમાં રોજ મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં ગંદકી ઠેર ઠેર જોવા મળી રહી છે. તેના કારણે ડેન્ગ્યુના તેમજ મલેરિયાના કેસો વધી રહ્યા છે, ડોક્ટરો ભોગ બની રહ્યા છે. હવે દર્દીઓ તેમજ એમના સગાવાલા ભોગ ન બને તે માટે સિવિલ હોસ્પિટલના તંત્રે કામ કરવું છે. જી, આભાર જતીન સમગ્ર